આદર્શ માં કોને કહેવાય? માતા બે રીતની હોય. એક માતા એવી હોય કે પોતાની દીકરી સાસરે જતી હોય ને ત્યારે દીકરીને એવું કહેતી હોય કે બેટા જો જેવો સંયુક્ત પરિવાર ભલે ગોય તો, પણ આપણે આપણું કરવાનું. દેરાણી જેઠાણી સાસુ નણંદ જેને જે કરવું હોય એ કરે, પણ આપણે આપણું કામ કરવાનું. આપણી સગવડતા હચવાઈ જવી જોઈએ. અને બીજી માં એવી હોય કે એની મારે તમને વાત કરવી છે. એક દીકરી ખૂબ તીખો મગજ અને પરણીને સાસરે ગઈ, એકની એક બેન, એને કોઈ કાંઈ દિવસ 20 વર્ષ 22 વર્ષ સુધી કોઈ કાંઈ કીધું નહીં, અને એ પરણીને સાસરે ગઈ એટલે એના સાસુ પણ એના જ જેવા મગજના ભટકાણા. 4 મહિના સુધી આવી નહીં, અને દીકરી આવી જ્યારે 4 મહિના પછી, ત્યારે દીકરીએ એવું કીધું કાં તો આ ઘરની અંદર મારા સાસુ રહેશે અને કાં તો હું રહીશ. મારે આ એક ઘરની અંદર એક છતની હેઠળ હવે અમે બે રહેશું નહીં. ત્યારે દીકરીની માં ખૂબ સરસ મજાનો એને જવાબ આપે છે અને એવું કહે છે કે બેટા તું એમ કર કે તારે તું ઈચ્છે છે ને કે તું એકલી રહે કે તારા સાસુ એકલા રહે, હું છે ને તને એક પાવડરની ડબ્બી આપું. તારા સાસુ રોજ જમવા બેસે એટલે તારે રોજ એની અંદર થોડો થોડો પાવડર નાખી દેવાનો, અને પછી તું જો કેવી કમાલ થાય છે. દીકરીને તો મજા આવી ગયા, અરે વાહ મારી મમ્મીએ તો બહુ સરસ મજાનું મને એનો સમાધાન આપી દીધું છે. એટલે કે બેટા જો સાંભળ, આ છે ને 3 મહિનાનો ત્યાં પ્રોસેસ છે, પણ આ 3 મહિનાના પ્રોસેસની અંદર તારે નાટક કરવાનું છે ને તારે આદર્શ વહુ બનીને રહેવાનું છે. જેમ તું મારી આદર્શ ને ડાય દીકરી હતી ને, તારે એવું બનીને રહેવાનું છે. દીકરી તો હસતી હસતી પાવડરની ડબ્બી લઈને જાય. સાંજે એને સાસુબાઈ એમ બોલે બહુ વહેલા આવ્યા, એટલે હા બાઈ કે કાલ આજ મોડું થઈ ગયું હતું. કાલ તમે કહેશો ને એમ. દીકરી 8 વાગે ઉઠતી હતી, 6 વાગે ઉઠવા મળી. દીકરીને સામેથી સાસુ રસોઈ કરીને દેતા હતા. દીકરી સવારમાં ગરમા ગરમ ભાખરી જમાડવા મળી. ક્યાંય પણ જવું હોય તો પૂછે બા જાઓ, તમે કહેતા હોય તો જાઓ, હમણાં મામાને એને કીધું ને જમવાનું નથી કર્યું, કરી દો ને. પછી આ સાસુને એમ થાય કે આ પરણીને આવી ત્યારે હામા પાણી હાલતી હતી અને આવા આટલી બધી બદલી કેમ ગઈ? એને કાંઈ સવાલનો જવાબ મળતો નહોતો. થોડા દિવસ ગયા એટલે સાસુને એમ થયું કે બધાય મને